રચના છે. લીડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયાનો પ્રકાર લખો અને તેનો પ્રક્રિયા સમીકરણ લખો. તો એમાં આવશે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે અને આ સૂત્ર છે Pb(NO3 2S + 2k Pb(LgFAq + 2k NO3 ઓકે. બીજો પ્રશ્ન છે માળખાગત સમીકરણ કોને કહે છે? ઉદાહરણ આપો. તેમાં આવશે જે અસંતુલિત સમીકરણમાં રાસાયણિક સૂત્રોને સંક્ષિપ્તમાં લખવામાં એટલે કે જુદા જુદા લખવામાં આવે તેવા સમીકરણને માળખાગત સમીકરણ. યાદ રાખજો, જે અસંતુલિત સમીકરણ હોય. ત્રીજું છે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોને કઈ તરફ દર્શાવાય છે? જો પ્રક્રિયકોને તીરની ડાબી બાજુ અને નિપજોને તીરની જમણી બાજુ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ એમપી છે. ઘરની દિવાલોને તોડવા માટે વપરાતા પદાર્થનું નામ અને અનુસૂત્ર. જો ઘરની દિવાલોને તોડવા માટે કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડ વપરાય છે. તેનું અણુસૂત્ર CaO(OH2). આ એમપી છે. પાંચમું છે કોપર સલ્ફેટના વાદળી સ્ફટિકોને સૂકી કસનળીમાં ગરમ કરતાં તે રંગહીન બને છે. કેમ? તેનો જવાબ છે કોપર સલ્ફેટ વાદળી રંગ એ તેની સાથે જોડાયેલ પાણીના 5 અણુઓને લીધે હોય છે. આથી તેને ગરમ કરતાં પાણીના અણુઓ ગુમાવે છે. પરિણામે તે રંગહીન બને છે. છઠ્ઠું છે AgNO3ના દ્રાવણને શા માટે તપકીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે? જવાબ છે સૂર્યપ્રકાશની હાજરીમાં AgNO3નું વિઘટન થતું હોવાથી તેને તપકીરિયા રંગની શીશીમાં ભરવામાં આવે છે. સાતમું છે પરિવર્તી પ્રક્રિયા કોને કહે? જે પ્રક્રિયકો અને નિપજો મળે અને એ જ નિપજમાંથી પાછા મૂળ પ્રક્રિયકો મળે તો તેવી પ્રક્રિયાને શું કહેવાય? પ્રતિવર્તી. સમજાય છે ને? દળ સંચયનો નિયમ લખો. દળ સંચય એટલે આમ સહેલું છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો. દ્રવ્યનું શું નહીં થતું? સર્જન કે વિનાશ થઈ શકતો નથી. તેને દળ સંચયનો. નવમું છે કયા કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે? તો એમાં છે ગ્લુકોઝ ઉદ્ભવે એટલે ભાત, બટાકા, બ્રેડ વગેરે કાર્બોદિત પદાર્થોનું વિભાજન કરી ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ એકદમ સિમ્પલ છે. થેન્ક યુ ફોર યુ.